સુરત શહેરમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાના કિસ્સાઓ ફરી માથું ઉંચકતા જોવા મળી રહ્યા છે. શહેરના વરાછા વિસ્તારમાં આવેલી મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તાજેતરમાં થયેલી સંયુક્ત રેડ દરમિયાન ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે, જેને લઈ આરોગ્ય તંત્ર અને પોલીસ બંને સક્રિય થઈ ગયા છે. આ ઘટનામાં ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ ફરી ગેરકાયદે કારોબારમાં સક્રિય હોવાની વાત સામે આવી છે. જો કે આ કેસમાં માહિતી એવી પણ મળી રહી છે કે મમતા હોસ્પિટલ પહેલા સિવાય હોસ્પિટલ હતી, જ્યાં ગત નવેમ્બરમાં જ આવું મોટું રેકેટ ચાલતું હતું. આ રેકેટ પકડાતા આ કેસનું માસ્ટરમાઇન્ડ રામગોપાલ ઝડપાયું હતું, જે હાલ જામીન પર હતું અને તેની એ જ જગ્યા પર મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ફરી શરૂ કરી દીધી હતી. મળતી માહિતી મુજબ જિલ્લા આરોગ્ય વિભાગ અને વરાછા પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે હોસ્પિટલ પર દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન હોસ્પિટલમાં 3 સગર્ભા મહિલાઓ મળી આવતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. તપાસ દરમિયાન ખુલ્યું કે અહીં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરવામાં આવતો હતો. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર તરીકે ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલનું નામ સામે આવ્યું છે. આશ્ચર્યજનક વાત એ છે કે રામગોપાલ કોઈ ક્વોલિફાઈડ ડોક્ટર નથી, છતાં પણ તે મહિલાઓ પર ઓપરેશન જેવી ગંભીર સારવાર પ્રક્રિયા કરતો હતો. આ બેદરકારી અને કાયદા વિરુદ્ધના કાર્યોને લઈને તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. આ ગેરકાયદેસર કારોબારનું ભાંડું હોસ્પિટલમાં કામ કરતી, કચરા પોતું કરતી એક મહિલા કર્મચારી દ્વારા ફોડવામાં આવ્યું હતું. તેની સૂચનાના આધારે જ અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન હોસ્પિટલ સ્ટાફ દ્વારા ગર્ભપાત કરાવવાની કબૂલાત સામે આવી છે. રેડ દરમિયાન હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 3 સગર્ભા મહિલાઓમાંથી એક મહિલા ત્યાંથી ભાગી છૂટતા વધુ શંકા ઊભી થઈ છે, જ્યારે બાકીની 2 મહિલાઓને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ મહિલાઓ વ્યારા અને શેરપુરા જેવા વિસ્તારોમાં અહીં ગર્ભપાત કરાવવા આવી હતી. આ પ્રથમ વખત નથી જ્યારે રામગોપાલ ખંડેલવાલનું નામ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામે આવ્યું હોય. વર્ષ 2025માં શિવાય હોસ્પિટલ કેસમાં પણ તે ઝડપાયો હતો. ત્યારબાદ જામીન પર છૂટ્યા બાદ એ જ ગેરકાયદેસર ધંધો શરૂ કર્યો હતો. તે વખતે શિવાય હોસ્પિટલ પર કાર્યવાહી થઈ હતી. તેનું નામ બાદમાં બદલીને મમતા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ રાખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરવામાં આવી છે. હું ડૉક્ટર અનિલ બી પટેલ, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિએટ ઓથોરિટી અને ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રિંગ ઓથોરિટી ફોર હોસ્પિટલ, મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કરીને લંબે હનુમાન રોડ વરાછા વિસ્તારમાં આવેલી છે. એ જે સંચાલક છે રામગોપાલ ખંડેલવાલ કરીને એમના દ્વારા એ ચાલતી હતી અને એમાં માનનીય મંત્રી સાહેબ હેલ્થ મિનિસ્ટરની ઓફિસમાંથી અમને જે ઇલીગલ પ્રવૃત્તિઓ ચાલે એનું અમને માહિતી મળી હતી અને એમનું લોકેશન અને પેશન્ટ સાથેની જે પ્રૂફ મળ્યો હતો એના ધ્યાને લઈ અમે તરત જ ત્યાં અડધો કલાકમાં ત્યાં હોસ્પિટલમાં રેડ કરવામાં આવી છે. ટીમ દ્વારા ત્યાં ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન ત્યાં ગર્ભપાત માટેના 3 પેશન્ટો એડમિટ હતા. એમનું ડિટેલમાં નિવેદન લઈને જે ઇલીગલ એક્ટિવિટીઝ કરવામાં આવી હતી એને બંધ કરવામાં આવી હતી અને જે પેશન્ટોને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પણ સુરત ખાતે મોકલવામાં આવ્યા હતા. અને આજે હોસ્પિટલના સંચાલક અને હોસ્પિટલ વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. અને આ જે હોસ્પિટલ છે એ પહેલાં પણ 6 નવેમ્બર 2025ના રોજ ત્યાં રંગે હાથ ઇલીગલ એક્ટિવિટી માટે પકડાઈ ગઈ હતી અને એમના અગેન્સ્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. સિવાય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કરીને નામ હતું. એમના અગેન્સ્ટમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ એમની કેસ કરવામાં આવ્યો હતો. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.